વાગડ તાલુકાના રાજપુર ગામે તાલુકા કક્ષાનો 80મા સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી 15મી ઓગસ્ટના રોજ 80મા સ્વાતંત્ર્ય પર્વની સમગ્ર દેશ અને ગુજરાતભરમાં હર્ષોલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી, જેના ભાગરૂપે બનાસકાંઠા જિલ્લાના વાગડ તાલુકા કક્ષાનો ધ્વજવંદન કાર્યક્રમ રાજપુર ગામે ઉત્તર બુનિયાદી હાઈસ્કૂલ ખાતે ભવ્ય રીતે યોજાયો હતો। વહેલી સવારથી જ કાર્યક્રમ સ્થળે રાષ્ટ્રભક્તિનો માહોલ જોવા મળ્યો હતો અને મોટી સંખ્યામાં ગ્રામજનો, શાળાના વિદ્યાર્થીઓ, શિક્ષકો, અધિકારીઓ અને આગેવાનો હાજર રહ્યા હતા। કાર્યક્રમની શરૂઆત રાષ્ટ્રગીતથી કરવામાં આવી, ત્યારબાદ થરા પોલીસ દ્વારા શિસ્તબદ્ધ અને આકર્ષક પરેડ યોજવામાં આવી હતી। પરેડ બાદ વાગડ તાલુકાના મામલતદાર કિરણભાઈ ગોસ્વામીએ રાષ્ટ્રધ્વજ ફરકાવી સલામી આપી હતી। રાષ્ટ્રધ્વજ ફરકાવતાની સાથે જ ઉપસ્થિત સૌએ રાષ્ટ્રધ્વજને સલામી આપી અને સમગ્ર કાર્યક્રમ સ્થળ દેશભક્તિના નાદથી ગુંજી ઉઠ્યું હતું। આ પ્રસંગે મામલતદાર કિરણભાઈ ગોસ્વામીએ હાઈસ્કૂલમાં 5 લાખ રૂપિયાની ગ્રાન્ટ આપવામાં આવી અને દેશની આઝાદી માટે પોતાનું જીવન અને સર્વસ્વ અર્પણ કરનાર સ્વાતંત્ર્ય સેનાનીઓને યાદ કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી। તેમણે સ્વાતંત્ર્ય પર્વના મહત્વ અંગે વાત કરી રાષ્ટ્રની પ્રગતિમાં દરેક નાગરિકની જવાબદારી પર ભાર મૂક્યો હતો। ધ્વજવંદન બાદ રાજપુર ગામની શાળાના વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા। શાળાની બાળાઓએ સુંદર દેશભક્તિના ગીતો, ગરબા અને એકપાત્ર અભિનય રજૂ કરી ઉપસ્થિત મહેમાનો, ગ્રામજનોની પ્રશંસા મેળવી હતી। વિદ્યાર્થીઓની સુંદર રજૂઆતથી કાર્યક્રમમાં વિશેષ આકર્ષણ ઉમેરાયું હતું। કાર્યક્રમ દરમિયાન સરકારી વિભાગોમાં ફરજ બજાવી પોતાની કામગીરીમાં ઉત્કૃષ્ટતા દર્શાવનાર કર્મચારીઓ અને વિદ્યાર્થીઓનું સન્માનપત્ર આપીને સન્માન કરવામાં આવતા વિવિધ વિભાગોના કર્મચારીઓ તેમજ પ્રશંસનીય કામગીરી બદલ પ્રમાણપત્ર એનાયત કરી સન્માનિત કરવામાં આવ્યા હતા। આ સન્માનથી કર્મચારીઓમાં પણ ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો। આ ઉપરાંત રાજપુર ગામ સહિત આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં ગ્રામજનો, વાલીઓ, શાળાના શિક્ષકો, વિદ્યાર્થીઓ પણ કાર્યક્રમમાં જોડાયા હતા। રાષ્ટ્રધ્વજને સલામી આપતી વેળાએ લોકોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો। સમગ્ર કાર્યક્રમનું સંચાલન શિક્ષક સ્ટાફ દ્વારા કરવામાં આવ્યું। કાર્યક્રમને સફળ બનાવવા માટે વાગડ તાલુકાના વહીવટી તંત્ર, પોલીસ વિભાગ, શાળા પરિવાર અને વિવિધ સરકારી વિભાગોના કર્મચારીઓ દ્વારા આયોજનબદ્ધ રીતે ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી। રાજપુર ગામે યોજાયેલ ધ્વજવંદન કાર્યક્રમથી સમગ્ર વિસ્તારમાં દેશભક્તિ અને રાષ્ટ્રપ્રેમનો માહોલ છવાઈ ગયો હતો। રિપોર્ટર પ્રવીણસિંહ વાઘેલા, બનાસકાંઠા। શું કહેશું જે પ્રકારે આજે 80મા સ્વતંત્ર દિવસ નિમિત્તે વાગડ તાલુકાના રાજપુર ગામે કાર્યક્રમ યોજાયો? આજ રોજ રાજપુર ખાતે શ્રીમતી સાસુબહુ ઉત્તર બુનિયાદી હાઈસ્કૂલ ખાતે 80મા સ્વતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવેલ છે। રાજપુર ખાતે વાગડ તાલુકાના તમામ પદાધિકારીશ્રીઓ, અધિકારીશ્રીઓ, ગ્રામજનો, આગેવાનો, વડીલો, વિદ્યાર્થી મિત્રો અને શિક્ષકો તમામ હાજર રહેલ છે અને ખૂબ જ સરસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે। એ બદલ હું તમને તમામનો ખૂબ ખૂબ આભાર માનું છું।